સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 19/7/2026 ને વાર થયો છે રવિવાર। કૃષિ મંત્રીની જાહેરાત 12,000 રૂપિયા મળશે ખેડૂત દીઠ। ખેડૂતો તૈયાર રહેજો, મોટી સહાય 12,000 રૂપિયા હેક્ટર દીઠ મળવાના છે। આગળના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી, વરસાદને લઈને બિગ ન્યૂઝ। ચાંદીપુરા વાયરસ હવે સૌરાષ્ટ્રમાં, ગિરનારનું વન વિભાગ હવે જાગ્યું। કપાસના ખેડૂતો માટે મોટી ખુશખબર। આ તમામ સમાચાર આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાની છે, તો તમે આજનો આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો કે તમે આપણો આજનો આ વિડીયો કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની શરૂઆત કરી લઈશું આજના પ્રથમ સમાચારથી। સૌપ્રથમ સમાચારની આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને એક વધુ આગાહી કરી છે। આગાહી મુજબ રાજ્યમાં આગામી 2 દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। જો કે 22 જુલાઈ બાદ જે છે રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે 27 થી 30 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 3 ઇંચ સુધી વરસાદ થવાની શક્યતા રહેલી છે। અંબાલાલ પટેલ દ્વારા એ જે છે આગાહી કરવામાં આવી છે કે 22 જુલાઈ બાદ એક નવો રાઉન્ડ આવશે, જેમાં જે છે 27 થી 30 જુલાઈ દરમિયાન જે છે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 3 ઇંચ સુધી વરસાદ જોવા મળી શકે છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો વરસાદને લઈને ફરી એક મોટા બિગ ન્યૂઝ આવી ગયા છે। રાજ્યમાં વરસાદને લઈને સારા સમાચાર સામે આવ્યા છે। આજથી રાજ્યમાં જે છે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। જે છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 3 મહત્વપૂર્ણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 5 દિવસ જે છે તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। એટલે કે જે છે હવામાન વિભાગે નવી માહિતી જાહેર કરી છે, જેમાં વરસાદી સિસ્ટમ છે હવે નવી યથાવત થઈ રહી છે, જેમાં આગામી 5 દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે જે છે દરિયાકાંઠાના વિસ્તારોમાં 45 થી 55 કિલો પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। માછીમારોને દરિયો ન ખેડવા પણ અહીંયા સલાહ આપવામાં આવી રહી છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો સૌરાષ્ટ્રમાં જે છે ચાંદીપુરા વાયરસની એન્ટ્રી। ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે। જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 3 બાળ દર્દીઓ જે છે સારવાર હેઠળ છે। એટલે કે જે છે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં જે છે 3 શંકાસ્પદ બાળ દર્દીઓ સારવાર હેઠળ છે। ત્રણેય બાળકોને હાલત ગંભીર હોવાથી તેમને જે છે આઈસીયુમાં સારવાર ચાલુ કરવામાં આવી છે। બાળકોમાં તાવ, ઉલટી, જે છે આંચકી જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લેવા સૂચના આપવામાં આવી રહી છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો જે છે વન વિભાગ હવે જાગ્યું। ગિરનારના જે છે ગિરનારમાં સિંહના હુમલા બાદ વન વિભાગ સફાળું જાગ્યું। ગિરનારમાં જે છે સિંહ દ્વારા બાળક પર થયેલા હુમલા બાદ જૂનાગઢ વન વિભાગ જે છે સફાળું જાગ્યું છે। વન્યજીવો અને જે છે માનવતા સુરક્ષા માટે ડિજિટલ ટેકનોલોજીનો જે છે વ્યાપક ઉપયોગ શરૂ કરાયો છે। આ અંતર્ગત હવે એઆઈ કેમેરો, થર્મલ ડ્રોન અને નવું જે છે ચેકપોસ્ટો દ્વારા અભિક સુરક્ષા કિલ્લો તૈયાર કરાયો છે। આ જે છે અત્યાધુનિક ઓપરેશન સિસ્ટમથી અંધારામાં પણ જે છે પ્રાણીઓની ગતિવિધિ સરળતાથી ટ્રેક કરી શકાશે। વાત કરીએ હવે આગળના અંતિમ સમાચારની તો કપાસના ખેડૂતો માટે અહીંયા ખુશ ખબર આવી છે। મિત્રો, તમે પણ અહીંયા કપાસ કર્યા હોય તો કપાસની ખેતી હોય તો તમારા માટે ખુશ ખબર છે। કપાસ વાવો અને મેળવો 14,000 કેન્દ્ર સરકાર કપાસનું ઉત્પાદન જે છે તમે કપાસ વાવશો તો તમને 14,000 ની સહાય મળશે, જેમાં કેન્દ્ર સરકારે કપાસનું ઉત્પાદન વધારવા માટે વર્ષ 2026-27 થી મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી શરૂ કર્યું છે। આ યોજના હેઠળ જે છે ખેડૂતોને આધુનિક જે છે ખર્ચથી માટે હેક્ટર દીઠ 14,000 સુધીની સહાય મળશે। ગુજરાતના 21 જિલ્લામાં 1 લાખ હેક્ટરથી વધુ વિસ્તારોના જે છે યોજનાનો લાભ મળશે। ખેડૂતો આજથી જ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે। યોજના માટે પ્રમાણિક બિયારણનો ઉપયોગ અને જે છે ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત કરવામાં આવી છે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરી દઈશું। આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।